વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ તેના વિશે વાત કરવાની છે. અહીંયા તમને એક સુંદર મજાના ચકડોળનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ચકડોળ જોઈને તમને બધાને મેળાની યાદ આવી હશે, નહીં ને? આવે છે ને બધાને મેળો ખૂબ જ ગમે છે. તો ચકડોળને આપણે અંગ્રેજીમાં શું કહીશું? તો કે જાયન્ટ વ્હીલ. હા, અહીંયા આપણને એક જાયન્ટ વ્હીલનું સરસ મજાનું ચિત્ર આપેલું છે. તો જાયન્ટ વ્હીલ જોતાં જ તમને બધાને તેમાં બેસવાનો ઉત્સાહ થતો હશે. આપણે એ જાયન્ટ વ્હીલના ચિત્રને આધારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તમે આ ચિત્રમાં શું જુઓ છો? તો આપણને એ ચિત્રમાં શું દેખાયું? તો કે આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર. મને આ ચિત્રમાં ચકડોળ દેખાય છે. વેર ઇઝ ઇટ ફાઉન્ડ? તમે આ ક્યાં જોયો છે? આપણે આ જાયન્ટ વ્હીલ એટલે કે ચકડોળ ક્યાં જોયો હોય? તો કે મેળામાં. તો ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર. તે આપણને મેળામાં જોવા મળે છે. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? શું તમે આ રાઇડમાં બેઠા છો? તમે કોઈ દિવસ કોઈ રાઇડમાં બેઠા છો? તો યસ, આઈ હેવ. હા, તમે બધા આવી રાઇડ્સમાં તો બેઠા જ હશો. પછી છે, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. એટલે કે તમે આ જ્યારે ચકડોળમાં બેઠા હોય તેના વિશેની વાત તમારા ક્લાસમાં બધાને કહો. હવે છે એક્ટિવિટી 2, રીડ ધીસ સ્ટોરી. આ વાર્તામાં જ વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી. વિનુ એક ઝાડ પર ચડ્યો. ક્લાઇમ્ડ અપ એટલે ચડવું. હી સેટ ઓન અ બ્રાન્ચ. તે એક ડાળ પર બેઠો. સેટ એટલે બેસવું, બ્રાન્ચ એટલે ડાળ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. તે એ જ ડાળ કાપી રહ્યો હતો. કટિંગ એટલે કાપી રહ્યો હતો. સેમ બ્રાન્ચ એટલે તે જ ડાળ. એન ઓલ્ડ મેન સો ધ બોયઝ. એક વૃદ્ધ માણસે તે છોકરાને જોયો. સો એટલે જોવું, ઓલ્ડ મેન એટલે વૃદ્ધ માણસ. હી સેડ તો તેણે કહ્યું, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. અરે વિનુ, તું આ ડાળ કાપવી રહેવા દે. યુ વિલ ફોલ એટલે કે તું પડી જઈશ. ફોલ એટલે પડી જવું. ધે બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. તો તેણે એ છોકરાએ વૃદ્ધને હસી કાઢ્યો. લાફ્ડ એટલે હસી કાઢવું. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે તેની સલાહ માની નહીં. નોટ ફોલો હિઝ એડવાઇસ એટલે સલાહ માનવી નહીં. હી કન્ટિન્યુએડ ટુ કટ ધ બ્રાન્ચ. તેણે ડાળ કાપવાનું ચાલુ જ રાખ્યું. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. તે પડી ગયો અને તેનો પગ ભાંગ્યો. હવે તમારે આ ચિત્ર એના આધારે નાવ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ બિલો ધ પિક્ચર. એટલે કે આ ચિત્રમાં તમને જે વસ્તુ દેખાય છે તેના આધારેના વાક્યો ઉપરથી શોધીને તમારે લખવાના છે કે અહીંયા જે વૃદ્ધ માણસ છે તે વિનુને શું કહેતો હશે અને આ ચિત્રને કયું વાક્ય લાગુ પડશે તે તમારે જાતે લખવાનું રહેશે. એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઈંગ લેટર. નીચે આપેલો પત્ર વાંચો. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી. નોટ ફાર એટલે દૂર નથી. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી હતી. વિલેજ ફેર એટલે ગામનો મેળો. નિયર હાલોલ એટલે હાલોલની બાજુમાં. આફ્ટર અ ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. એટલે કે થોડા દિવસ પછી તેણે વડોદરામાં એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. વિઝિટેડ એટલે મુલાકાત લેવી. શી wrote a letter to her friend મીના who lives in ભુજ. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો. એટલે કે ટીના નામની એક છોકરી છે જે હાલોલમાં રહે છે. તે વડોદરાથી બહુ દૂર નથી. ગયા મહિને તેણે એક લોકમેળાની અને એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી હતી. હવે તે તેની મિત્ર મીનાને એક પત્ર લખે છે જે ભુજમાં રહે છે. હાલોલ 25 જુલાઈ 2014. ડિયર મીના. હાલોલ 25 જુલાઈ 2014. પ્રિય મીના. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 5th જુલાઈ. એટલે કે તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. મને એ જાણીને આનંદ થયો કે
તું ધોળાવીરાની મુલાકાતે ગઈ હતી, એટલે તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ એન્ડ આઈ વેન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી હતી. હું તને તેના વિશે કહેવા માંગુ છું. લાસ્ટ મંથ ગયા મહિને, ટેલ યુ એટલે કહેવા માંગુ છું. ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. વિલેજ ફેર એટલે ગામ મેળો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. તે ગામની બહાર 2 નાના મંદિરો હતા. સ્મોલ ટેમ્પલ્સ નાના મંદિરો, આઉટસાઇડ એટલે બહારની બાજુએ. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. અમે ત્યાં સાંજે પહોંચ્યા. ઇવનિંગ એટલે સાંજે ને રીચ્ડ એટલે પહોંચવું. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું. ફૂલ ઓફ પીપલ એટલે લોકોથી ભરચક. ઓપન ગ્રાઉન્ડ ખુલ્લું મેદાન. There were many shops, toy shops, sweet shops and a colourful bazaar of household items. ત્યાં આગળ ઘણી દુકાનો હતી. રમકડાની દુકાન, મીઠાઈની દુકાન અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર. ટોય શોપ એટલે કે રમકડાની દુકાન, સ્વીટ શોપ એટલે મીઠાઈની દુકાન, કલરફુલ બાજાર એટલે રંગીન બજાર, હાઉસહોલ્ડ આઇટમ એટલે ઘર વપરાશની વસ્તુઓની દુકાન. Some children were standing in front of a toy shop. અમુક બાળકો રમકડાની દુકાન સામે ઊભા હતા. સ્ટેન્ડિંગ એટલે ઊભા હતા. ફ્રન્ટ ઓફ એટલે સામે. They were looking at small plane. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડી. લાફ્ડ વિથ જોય એટલે આનંદપૂર્વક હસ્યા. ક્લેપ્ડ લાઉડલી એટલે તાળીઓ પાડી. વી ઓલ્સો સો અ મેરીગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. અમે ત્યાં એક નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું. મેરીગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ. ધ મેરીગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. શું કહે છે કે જે નાનું ચકડોળ હતું એ ખૂબ જ નાનું હતું, પરંતુ જે મોટું ચકડોળ હતું તે ખરેખર ખૂબ મોટું હતું. રિયલી યુઝ એટલે ખરેખર મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. પ્લેસ એટલે સ્થળ અને ફૂલ ઓફ નોઇઝ એટલે ઘોંઘાટ હતો. ધેર વેર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ એટલે કે લાઉડ સ્પીકરમાં ઘણા ફિલ્મી સોંગ વાગી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. મોટા ચકડોળમાં ઘણા બાળકો હતા. મેની ચિલ્ડ્રન્સ એટલે ઘણા બાળકો. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. શું કહે છે કે તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. એક્સાઇટમેન્ટમાં એટલે ઉત્તેજિત થઈને, શાઉટિંગ એટલે બૂમો પાડવી. વી શો અ જગલર ટુ. અમે જાદુગર પણ જોયું. જાદુગરને પણ જોયો. જગલર એટલે જાદુગર. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. તે 5 દડાનો ખેલ કરી બધાને હવામાં રોકી રાખતો હતો. 5 balls એટલે 5 દડા. ઓલ ઓફ ઇન ધ એર એટલે બધાને હવામાં રોકી રાખતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. તે અદ્ભુત હતું. વન્ડરફુલ એટલે અદ્ભુત. આફ્ટર સમ ડેઝ વી વિઝિટ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. થોડા દિવસ પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. તે અમારી શાળાનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય બસ. અમે બસથી ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં આગળ પ્રવેશ ફી ન હતી. ધ વૂલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ. આખું મેદાન વિશાળ સ્ટોલ્સથી ભરેલું હતું. ફૂલ ઓફ લાર્જ સ્ટોલ એટલે વિશાળ સ્ટોલથી ભરેલું હતું. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રિક ગુડ લાઇટ્સ. ટીવી,
VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. અહીં ઇલેક્ટ્રિકના સામાન જેવા કે ટીવી, VCR, મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ્સ હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. વેલ ડ્રેસ એટલે સુસજ્જ પોશાક. They were answering the question of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નનો ઉત્તર સસ્મિત સાથે આપી રહી હતી. ક્વેશ્ચન્સ એટલે પ્રશ્ન, વિઝિટર્સ એટલે મુલાકાતી, વિથ અ સ્માઇલ એટલે કે સસ્મિત સાથે આપવું. There were another row of stall for things like fridge and washing machine. ત્યાં સ્ટોલની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of a mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેટિંગ એટલે પ્રત્યક્ષ ઉપયોગ એટલે કે તેને ચલાવતા કેવી રીતે શીખાય તે બતાવી રહ્યો હતો. Two young women were asking him some question. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. યંગ વુમન એટલે યુવાન મહિલાઓ, આસ્કિંગ એટલે પૂછવું, સમ ક્વેશ્ચન એટલે થોડા પ્રશ્ન. વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ. અમે બધે જ ફર્યા અને દરેક વસ્તુ જોઈ. સો એવરીથિંગ એટલે બધું જોયું. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. મેળાને બીજે છેડે અમુક ફાસ્ટ ફૂડના સ્ટોલ હતા. માય ફ્રેન્ડ ઓર્ડર્ડ પિઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર અ વિલ એન્ડ સાવર્ડ ધ ફૂડ. અમે થોડી વાર ત્યાં બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. સાવર્ડ ધ ફૂડ એટલે સ્વાદ માણવો ખોરાકનો. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ. ત્યાં આગળ બે મીઠાઈની દુકાન હતી. કપલ એટલે બે. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ. પણ અમે લોકોએ મીઠાઈ ન ખરીદી. વી કમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજે પાછા આવ્યા. કમ બેક એટલે પાછા આવવું. ઓકે આઈ વિલ સ્ટોપ નાવ. ઓકે હવે હું અટકું છું. કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ. તારા મમ્મી પપ્પાને મારા વંદન કહેજે. રિગાર્ડ્સ એટલે વંદન કરવા. યોર સિન્સિયરલી ટીના. ખરા દિલથી ટીના. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વોટ વેર યુ ડુઈંગના સ્પેલિંગ જોઈશું. સરાઉન્ડેડ બાય SURROUNDED BY. સરાઉન્ડેડ બાય એટલે થી ઘેરાયેલું. ટુ વિઝિટ TOVISIT. ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. ફેર FAIR. ફેર એટલે મેળો. ટ્રેડ ફેર TRADEFAIR. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. સ્વીટ SWEET. સ્વીટ એટલે મીઠાઈ. કલરફુલ COLOURFUL. કલરફુલ એટલે રંગીન. હાઉસહોલ્ડ HOUSEHOLD. હાઉસહોલ્ડ એટલે ઘર ઉપયોગ એટલે કે ઘરમાં વપરાશ થતો હોય તે. આઇટમ ITEM. આઇટમ એટલે વસ્તુ અથવા તો ચીજ. ટુ ક્લિપ TOCLAP. ટુ ક્લેપ એટલે તાળીઓ પાડવી. લાઉડલી LOUDLY. લાઉડલી એટલે મોટેથી. રિયલી REALLY. રિયલી એટલે ખરેખર. યુઝ HUGE. યુઝ એટલે વિશાળ. એક્સાઇટમેન્ટ EXCITEMENT. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. જગલર JUGGLER. જગલર એટલે જાદુગર. ટ્રીપ TRIP. ટ્રીપ એટલે સફર અથવા તો પ્રવાસ. એન્ટ્રી ફી ENTRYFEE. એન્ટ્રી ફી એટલે પ્રવેશ ફી. સ્ટોલ STALL. સ્ટોલ એટલે દુકાન. કાઉન્ટર COUNTER. કાઉન્ટર એટલે કાઉન્ટર. વિઝિટર VISITOR. વિઝિટર એટલે મુલાકાતી. સેલ્સમેન SALESMAN. સેલ્સમેન એટલે વેચનાર. ટુ ડેમોન્સ્ટ્રેટ TODEMONSTRATE.
બતાવવું. ટુ સેવર TOSAVOUR ટુ સેવર એટલે મજા માણવી. કપલ COUPLE કપલ એટલે બે. ટુ કન્વે TOCONVEY ટુ કન્વે એટલે પહોંચાડવું. રિગાર્ડ્સ REGARDS રિગાર્ડ્સ એટલે વંદન.